આપે અંદાજો લગાવી ચૂક્યા છો કે આપણે બુલેટ રિપોર્ટર ક્યાં પહોંચીશું. MS યુનિવર્સિટી અને MS યુનિવર્સિટી ફેમસ છે વડોદરાની અને શિક્ષણ નગરીમાં આપણે પહોંચી ચૂક્યા છે. પણ વડોદરા જે છે એ પોતાના સેવસર માટે ફેમસ છે, એ પોતાની ભાગરવડી માટે ફેમસ છે અને એ લીલો ચેવડો કોણ ભૂલી શકે. પણ વડોદરા એના પૂર માટે પણ જાણીતું છે. જ્યારે વરસાદ પડે ત્યારે પૂર આવે છે. અને મારા ડિયર ફ્રેન્ડ રવિ અમારા રિપોર્ટર પણ છે. રવિ, શું છે આ વખતે રંગ તમારી વડોદરા શહેરના? બિલકુલ જેવું તમે કીધું એ રંગ તો છે, સાથે સાથે ચૂંટણીના રંગો પણ રંગાયા છે. જી, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય બંને ખૂબ સારા કેન્ડિડેટ્સ આપે છે, દમખમ છે. અને પહેલી વખત એવી કોર્પોરેશનની ચૂંટણી ઘણા વર્ષો પછી થઈ રહી છે કે જ્યાં ખૂબ રસપ્રદ ચૂંટણી બની છે, જેમાં ભાજપે કોઈ સ્કૂલ વાન ડ્રાઈવરને ટિકિટ આપી. એક એવી મહિલા છે કે એવું કહેવાય છે કે ચપ્પલ ઘસીએ છતાં ટિકિટ નથી મળતી, પરંતુ એક એવી મહિલા છે કે જેને ટિકિટ નથી મળી તો ચપ્પલ પહેરવાનું છોડી દીધું હતું અને 5 વર્ષથી જેને ચપ્પલ નહીં પહેર્યા એની મહિલાને ટિકિટ આપી. સાથે જ વાત કરીએ તો જે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર, જેના 10 લાખ ફોલોઅર છે ઇન્સ્ટાગ્રામ પર, એને ટિકિટ આપી. તો કોંગ્રેસે મધુ શ્રીવાસ્તવને બંને દીકરીઓને ટિકિટ આપી. સાથે જ 22 વર્ષના એક જેનજી કેન્ડિડેટ છે, એને ટિકિટ આપી કોંગ્રેસે. એટલે ખૂબ એવા કેન્ડિડેટ્સ જે ઉતાર્યા છે. અલગ અલગ રંગ છે ઇલેક્શનની અંદર, ખૂબ સરસ રંગ છે અને લોકો પણ તે જે રંગ છે અને આજે ઇલેક્શનનો લોકશાહીનો પર્વ છે તેને આનંદથી ઉજવી રહ્યા છે, તેને માની રહ્યા છે. અને એટલા જ માટે આપણે સૌથી પહેલા અંકિતા પરમારને મળીએ. બિલકુલ, અંકિતા પરમાર જે જબરજસ્ત ચર્ચામાં છે અને પછી બધા અલગ અલગ આપણે જે ઉમેદવારો જે છે એમને મળીશું. આવો બુલેટ રિપોર્ટરની સફરની શરૂઆત કરીએ અંકિતા પરમાર. જોઈ રહ્યા છો ગરમી તો છે, પણ રાજનીતિની ગરમી છે ને સોશિયલ મીડિયા પર પણ ગરમી જબરજસ્ત વધી ગઈ છે. કારણ કે આપણે વડોદરા છીએ અને વડોદરામાં આવ્યા હોય ત્યારે અંકિતા પરમાર જે સોશિયલ મીડિયા સ્ટાર છે ને રાજનીતિમાં બરાબરને ચમકી પણ રહ્યા છે. અંકિતાજી, પહેલાં પણ તમે ટિકિટ લઈ ચૂક્યા છો ને અત્યારે એક સોશિયલ મીડિયા સ્ટાર ને એક પ્રજાની વચ્ચેમાં જો બંનેમાં શું ફરક સમજો તમે? પહેલાં તો હું તાલુકા પંચાયત સભ્ય હતી, ત્યારબાદ હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહી છું. ત્યારબાદ હમણાં મને જિલ્લા પંચાયતનું મારા નામનું મેન્ડેટ બહાર આવ્યું છે. તો સ્વાભાવિક છે કે મેં જે લોકો વચ્ચે રહીને કામ કર્યા છે, લોકોના વિશ્વાસ જીત્યા છે, આજે એના થકી જ હું અહીંયા ઊભી છું કે મને જિલ્લામાં મારું મેન્ડેટ મળ્યું છે. જે ચર્ચા એવી થઈ કે સોશિયલ મીડિયા એક અલગ દુનિયા છે અને આ પ્રજાની વચ્ચે જવાનું, તો બંનેમાં ડિફરન્સ શું સમજો તમે? આપણા માનનીય વડાપ્રધાન છે એ પણ હમણાં સોશિયલ મીડિયાને બહુ પ્રભાવ આપી રહ્યા છે. પણ હું એમ પણ માનું છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હું એ રીતે પણ કરું છું કે છેવાડાના માનવી સુધી આપણા નરેન્દ્રભાઈ મોદીજીની જે યોજનાઓ છે કઈ રીતે પહોંચાડી શકાય અને વધુમાં વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીનો લાભ અપાવી શકાય, એ મારું વિઝન છે. તમારે શું કરવું છે તમારી પોરની પ્રજા માટે? પોરની પ્રજા માટે અને સમગ્ર જનતા માટે હું એટલું કહેવા માગું કે હું મહિલાઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માગું છું. ભારત જ્યારે આપણું એવું કહેવામાં આવે છે કે પુરુષ પ્રધાન દેશ છે, ત્યારે હું એમ કહેવા માગું છું કે સ્ત્રીઓ પણ પગભર બની શકે છે. સ્ત્રીઓ જો ઘર ચલાવી શકે છે તો સારી રીતે દેશ પણ ચલાવી શકે છે. તો હું સ્ત્રીઓને વધારે ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માગું છું અને એ પ્રમાણે આગળ એ લોકો માટે કામ કરવા માગું છું, જેથી કરીને એ કંઈક કરી શકે, એના સપના પૂરા કરી શકે. બહુ સરસ વાત કરી. પણ મોટાભાગે એવું થાય છે કે આપણે ત્યાં કોર્પોરેશનમાં મહિલા હોય અથવા કોઈ એની, તો એના કામ જે છે પડદા પાછળ ને આગળ એના પતિ જ નિભાવતા હોય છે. તમારા કિસ્સામાં શું છે, જો આ ન થયું કે મહિલા બધું કરી શકે છે, એક સિરીઝ આવી હતી પંચાયત કે ભાઈ તમે મહિલા કરી શકે છે પણ પતિઓ કદાચ આગળ આવે, તમારા કિસ્સામાં છે એવું? મારા કિસ્સામાં જરાય એવું નથી. અને જેના કિસ્સામાં તમે એમ કહ્યું ભાઈ, તો એ વસ્તુ મને 100% સાચી લાગતી નથી. કારણ કે મહિલાને ફક્ત એક તકની જરૂર છે. જો મહિલાને તક મળે તો એ કશું પણ ના કરી શકે, કોઈ કામે અશક્ય જ નથી. તો હું માનું છું કે જો મહિલાને તક આપવામાં આવે તો એ જરૂરથી કરી જ શકે છે. જેમ હું કરી શકું છું એમ બધી મહિલાઓ પણ કરી જ શકે છે. તો રાજનીતિમાં મહિલાઓને ઓછી આંકવી ના જોઈએ એમ ને? જરાય નહીં. રાજનીતિમાં જો મહિલાઓ સારી રીતે ઘર સંભાળી શકતી હોય, સ્વાભાવિક છે કે પુરુષ પૈસા કમાઈને ઘરમાં લાવે છે, પણ એ પૈસાનો ઉપયોગ કઈ કરવો એ દિમાગ તો મહિલા જ ચલાવે છે. તો જો મહિલા આટલું સરસ રીતે ઘર સંભાળી શકતી હોય તો દેશ તો સરસ રીતે સંભાળી શકે. સોશિયલ મીડિયામાં શું ઇઝી લાગે છે તમને? એ બી એક બહુ મોટો ટાસ્ક છે કે તમારા લાખો ફોલોઅર્સ છે અને અહીંયામાં પ્રજા વચ્ચે જવું, ત્યાં એક કેમેરો છે, અહીંયા કેમેરોથી સીધું અનફિલ્ટર છે.
તો આમાં શું ફરક લાગે? સોશિયલ મીડિયા એક મારો પર્સનલ શોખ છે, પણ જ્યારથી હું રાજકારણમાં પ્રવેશ કર્યો છે ત્યારથી હું સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત પ્રજાલક્ષી કાર્યો માટે કર્યો છે. જે કંઈ હું લોકોની સેવા કરું છું, મોદીજીના કાર્યોને હું પ્રચાર કરું છું, તે સોશિયલ મીડિયા થકી જે લોકો જાણતા ના હોય, અજાણ્યા હોય, તે લોકો થકી 10 લાખથી વધારે મારા ફોલોવર્સ લોકોને સરળતાથી સમજાવી શકું છું. બધા એવું કહે છે કે અંકિતા પરમારે લાંબી રેસના ઘોડા છે. આજે ભલે તાલુકામાં જિલ્લામાં એવું લાગે છે કે આવનારા સમયમાં બહુ મોટો એમને ટાસ્ક મળી શકે છે. શું આવું છે? આ તમારી ઈચ્છા છે ખરી? તમે જે કહી રહ્યા છો ભાઈ, પણ મારું હમણાં એવું કશું કોઈ વિચારધારા છે નથી. મારું હમણાં ટોટલી ફોકસ મારા કામ પર છે. એ પાર્ટીનો નિર્ણય છે કે આગળ પાર્ટીએ શું નિર્ણય લેવો છે. કોઈને તાલુકાથી જિલ્લામાંથી વિધાનસભા, એ અપેક્ષા મારી ઈચ્છા કે હું એક સામાન્ય વ્યક્તિ તો હું એડિટર બનું, બધાની ઈચ્છા, તો દરેક વ્યક્તિની 100% બધાની ઈચ્છા હોઈ શકે. જો હું સૌપ્રથમ તાલુકા પંચાયત સભ્ય બની, ત્યાર પછી મારા કામથી પ્રભાવિત થઈને હું તાલુકા પંચાયત પ્રમુખ બની, ત્યાર પછી હમણાં હું જિલ્લામાં દાવેદારી કરું છું. હું મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી જ રહીશ. આગળ મારું નસીબ, પાર્ટીનો વિશ્વાસ જે પ્રમાણે આગળ ચાલશે એ પ્રમાણે હું કાર્યરત રહીશ. એક યંગસ્ટર જેન્ઝી જે લોકો કહેવાય છે એ પણ વોટર્સ આવી રહ્યા છે નવા બધા, અને તમારા મોટાભાગના જે ફોલોઅર્સ છે હું માનું છું કે 60-70% તો જેન્ઝી હશે. તો એવા લોકોને શું કહેશો? હું એટલું જ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે. તો લોકો વધારેમાં વધારે એની સાથે જોડાવ, અને આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે કે યુવાઓને તક આપવી, અને ખાસ કરીને મહિલાઓને તક આપવી. તો મહિલાઓ સર્વશ્રેષ્ઠ બની શકે છે, પોતાનો પગભર બની શકે છે. તો વધારેમાં વધારે લોકો સુધીના યોજનાઓને એમનો લાભ આપણે પહોંચાડી શકીએ. કોઈ આ તમારી બેઠક પર કોઈ ટફ તમને લાગ્યું? કોંગ્રેસ કોઈ બીટ કરશે તમને? કેટલું તમારે આસાન લાગે છે આ તમારી? મને મારા કામ પર, મારી જનતા પર, ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે ટફ નામની વસ્તુ મારી લાઈફમાં હું અત્યાર સુધી કાંઈ ફેસ કરી નથી. હું બધું ઇઝી જ માનું છું અને બધું ઇઝી રીતે થતું રહે. અચ્છા, જે છોકરીઓ ખાસ કરીને તમારા ઉંમરની 20 થી 25 ઘણી બધી ટિકિટ આ વખતે મળી છે, જે રાજનીતિ કહો કે છોકરીઓ નથી આવતી રાજનીતિમાં, જે રાજનીતિમાં આવવા માંગે છે એને શું કહેશો? યુવા નેતા તરીકે નવા વિચારો લઈને રાજનીતિમાં આવવું અને પોતાના નવા વિચારો સાથે કામ કરવું, તો સરકારને, આપણી ભારતીય જનતા પાર્ટીને પણ નવા વિચારો મળશે, નવી આશાઓ મળશે, અને સાથે સાથે કામ કરવાની મજા પણ આવશે. પોરની તમારી જનતા છે, અને છેલ્લો એક તમારો કોઈ મેસેજ હોય? હું પોરની જનતાને એટલું જ કહેવા માંગી છું કે જેમ હું તાલુકા પંચાયત સભ્ય તરીકે, તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જે રીતે હું તમારા લોકો સાથે ઊભી રહીને, ખભા ખભે મિલાવીને અને લોકોના સમર્થનમાં રહીને કામ કર્યું છે, તે જ રીતે હું જિલ્લા પંચાયતમાં પણ એ જ રીતે કામ કરીશ. બસ તમારો સાહસ, સહકાર અને વિશ્વાસથી હું આગળ વધી શકીશ. ચલો, ઓલ ધ બેસ્ટ અંકિતાજી. થેન્ક યુ સો મચ ઝી 24 કલાક સાથે વાતચીત કરવા. થેન્ક યુ. તો આપણે જોયું કે અંકિતાજીએ કહ્યું છે કે એ કામ કરશે. યંગસ્ટર છે. બુલેટ રિપોર્ટરમાં આપણે ફરી મળીએ, તો આપ સતત ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો. વડોદરા છીએ, અને વડોદરા કોર્પોરેશનની અંદર એક જબરજસ્ત નામ છે મધુ શ્રીવાસ્તવ. આપણે બધા જ ઓળખીએ છીએ, એમના કાર્યોથી, એમના નામથી બધા જ ઓળખે છે. પણ આ વખતે ચર્ચા વડોદરાની અંદર છે નીલમબેન નિગમ શ્રીવાસ્તવ. ખુદ આ વખતે મેદાનમાં છે, ને મધુભાઈ શ્રીવાસ્તવને બધા જ ઓળખે છે. એમના દીકરી જે છે ને આ વખતે મેદાનમાં છે. નીલમજી, મધુ શ્રીવાસ્તવ તમારા પાછળ લાગે જ છે, અને તમે આ વખતે મેદાનમાં આવ્યા છો વોર્ડ નંબર 15થી. કેટલો કોન્ફિડન્સ છે તમને? જે સૌપ્રથમ આપ બોલ્યા કે મધુ શ્રીવાસ્તવ અમારી પાછળ લાગે છે, એ એક અમારું સૌભાગ્ય છે કે અમે એમના દીકરી છે, અને એમને જે કાર્યો કર્યા છે, તો કંઈક એવા અમે મનુષ્ય અવતાર પણ જ્યારે લેવાય છે ને, ત્યારે ઘર પણ એવું સારું ક્યારે બને જ્યારે પાછલા જન્મના કોઈ કર્મ સારા હશે ને, તો આવા પિતાના ઘરે અમે જન્મ લીધો છે. બસ એમના જ રસ્તા પર અમે ચાલી રહ્યા છે. અને જ્યારથી મને ખ્યાલ છે કે હું સમજતી થઈ, ત્યારથી મારા પિતાશ્રી ધારાસભ્ય હતા, અને જે એમના કાર્ય પદ્ધતિ છે, એ કાર્ય જોઈને ખરેખર અમને એનાથી જ પ્રેરણા મળી કે મનુષ્ય અવતાર જે છે ને એ સેવા માટે છે, કર્મ માટે છે. ગુજરાતમાં મોટાભાગે જે પિતા હોય છે ને દીકરીની રાજનીતિમાં ઓછા લાવે છે, બહુ ઓછા લાવે છે. આપણે ગુજરાતમાં બહુ ઓછા ઉદાહરણ મળે. તમે જ્યારે એવું કીધું કે મારે હવે કોર્પોરેશનમાં આવવું છે, મારે લડવું છે, તો
તો શું મધુ શ્રીવાસ્તવ મધુભાઈનું કોઈ રિએક્શન તો કે હા આશીર્વાદ જાઓ કે પછી કોઈ કચકચ હતી? નહીં, આ જે તમે કહ્યું એ ખરેખર સાચું છે કે મારા પિતાશ્રીની એવી કોઈ ઈચ્છા નહોતી કે અમે દીકરીઓ ક્યારેક પણ રાજકારણમાં આવીએ, અને એટલા માટે જ આટલા 40 વર્ષ મારા પિતાશ્રી રાજકારણમાં રહ્યા, 30 વર્ષ ધારાસભ્ય રહ્યા. એ દરમિયાનમાં ક્યારેક પણ અમે દીકરીઓને એમને બધી જગ્યાએ એમને પ્રોત્સાહન આપ્યું, તમે ભણો, આગળ વધો, તમારે જે બિઝનેસ કરવો એ બિઝનેસ કરો. આજે અમે બે બહેનો, હું મોટી નીલમ શ્રીવાસ્તવ અને નાની દીપા શ્રીવાસ્તવ, અમે બે બહેનો અલગ અલગ વોર્ડમાંથી કોર્પોરેશનનું ઇલેક્શન લડી રહ્યા છે. અને અમને એ લોકોને પપ્પાએ ક્યારેય કોઈ જગ્યાએ રોક્યા નથી. અમે બંને બિઝનેસમાં છે. મારો રેસ્ટોરન્ટનો બિઝનેસ છે, નાની બહેનનો પેટ્રોલ પંપનો બિઝનેસ છે. બધા અમે પોતપોતાની જગ્યાએ છે જ, પણ એક ઈચ્છા હતી કે કંઈક સેવા કરીએ. તો પાર્ટી બદલી છે, મારું તો એક જ સ્લોગન છે, પાર્ટી બદલી છે, ધર્મ નથી બદલ્યો. ધર્મ પણ એ છે અને કર્મ પણ એ છે. મારી માટે તો ધર્મ માનવતાનો ધર્મ પહેલાં છે, અને હું નથી માનતી કે હિન્દુ મુસ્લિમ અલગ છે. જ્યારે જરૂર પડે છે ત્યારે બંને એકબીજાને કામ લાગે છે. અને વચ્ચે એવો સમય પણ હતો કે જ્યારે મુસ્લિમ ભાઈઓને આપણા હિન્દુઓની જરૂર પડી હતી ત્યારે હિન્દુઓ પણ એમની સાથે ઊભા હતા, અને હિન્દુઓને જ્યારે જરૂર પડી છે ત્યારે મુસ્લિમો પણ સાથે ઊભા રહ્યા હતા. અને એનો સૌથી મોટો ઉદાહરણ તો અમારા વાઘોડિયા વિધાનસભા વિસ્તારનો છે, જે 2002ની અંદર આપણે જે કોમી રમખાણો થયા હતા ગોધરાકાંડમાં, અમારા આખા વાઘોડિયા વિધાનસભામાં મુસ્લિમ ભાઈઓ પણ રહે છે અને હિન્દુ ભાઈઓ પણ રહે છે, પણ કોઈ જે એકબીજા સાથે કોઈ મતભેદ નહીં, અને બધા એકબીજાના સપોર્ટમાં એકબીજાની સાથે હતા. તમારું એક સ્લોગન તમે સરસ લાગ્યું, જે મને વંચાય છે કે હું તમારી વચ્ચેની વ્યક્તિ છું, રાજકારણ માટે નહીં પણ લોકોની સેવા માટે હું ઊભી છું. ચલો જીતી ગયા તમે, તો પછી દેખાશો ને કે સ્લોગન લખવું, બોલવું એ બધું ઇઝી છે, પણ કામ કરવું એ બહુ ટફ છે. થોડું મારા પિતાશ્રીનું પણ હું લઈશ સાથે, કે 2022નું જે ઇલેક્શનમાં જે અમને પરિણામ મળ્યું, હાર જીત તો જીવનમાં લાગેલી રહે છે, એવું જરૂરી નથી, અને કોઈ જીત હંમેશ માટે લખીને પણ નથી આવ્યો. પણ એક મધુભાઈની જે છાપ છે એ તમે પણ જાણો છો કે આમ તો અમે એને અમારી ભાષામાં દબંગ નેતા પણ કહીએ છીએ, તો એ થોડીક નડે કે નહીં? ના, બિલકુલ ના. પ્રજામાં એ કોઈ એ પ્રજામાં બિલકુલ નથી લડતી, અને એ છાપ પણ પ્રજા માટે જ છે કે દબંગ જે નેતા છે ને એ અધિકારીઓ માટે દબંગ છે, એ પબ્લિક માટે દબંગ નથી. કોઈ પણ પબ્લિક કે કોઈ બી સામાન્ય વ્યક્તિ આવીને અગર એવું કહી દે કે મધુભાઈએ અમારી સાથે દાદાગીરી કરી, યા અમારી દુકાન હટાવી દેવડાવી, લારીઓ ગલ્લાઓ હટાવી દેવડાવ્યા, કે અમારી દુકાન તોડાઈ નાખી, ઇવન લોકોના ઇલીગલી વસ્તુઓ પણ હશે, યા કોઈની રોજગારી ચાલતી હશે ને, તો એ વસ્તુ એ ઇલીગલ જગ્યાને પણ એમને કીધું કે નહીં, એને 2 ટાઈમની રોજગારી મળી રહી છે, તો એ રોજગારીને એને ચાલવા દો, એના પેટ પર લાત નહીં મારશે. તમારે વડોદરામાં શું સમસ્યા છે? પ્રજા આક્રોશિત છે, પૂર આવે છે, બહુ બધી સમસ્યાઓ છે. તમારા માટે શું કે આ કામ તમારે કરવું છે? વોર્ડ નંબર 15નો જે વિસ્તાર છે અમારો, આ પૂર્વ વિસ્તાર, એ નીચાણવાળો ભાગ છે, અને અહીંયા આગળ વર્ષોથી પાણીની સમસ્યા છે, અને એ બહુ જ મેજર સમસ્યા છે પાણીની, કેમ કે નીચાણવાળો ભાગ પણ છે, અને નવી સોસાયટીઓ બની છે. તો પહેલાં શું હતું કે ખુલ્લું હતું તો પાણીનો નિકાલ, વરસાદી નિકાલ થઈ જતો હતો, પણ હવે જે વરસાદી નિકાલ થવા માટે જે વરસાદી કાસ હોવી જોઈએ એ પ્રોપર નથી. એ વરસાદી કાસ જો અગર પ્રોપર થાય તો આ જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, ભરાવાનું, એનું નિરાકરણ આવે. હા, કામો થઈ રહ્યા છે, પણ અમુક વિસ્તારોમાં એવું છે કે ક્યાંક જગ્યાએ પાર્ટીને સપોર્ટ નથી કર્યો તો એ વિસ્તારમાં કામો નથી થતા. આ ભેદભાવ ઘણા બધા ચાલે છે કે આ વિસ્તારમાંથી એમને મને વોટ નથી આપ્યો તો આ વિસ્તારમાં કામ નહીં થાય, એવો અમારો પૂર્વ વિસ્તાર પણ આવે છે. સતત ભાજપ જ જીતે છે, છોકરાઓ આંખ બંધ કરીને પણ કે ભાજપ જ જીતશે, ગમે એટલી સમસ્યા પણ ભાજપ જ જીતશે. તમને કેટલો કોન્ફિડન્સ છે? શું કોંગ્રેસ અહીંયા ઘણા વર્ષો બાદ સત્તામાં આવી શકે, અને તમે આખી પેનલ આવશે કે તમે એકલા જ જીતશો? નહીં, આખી પેનલ આવશે, અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ અમારી પોતાની ચૂંટણી છે. આનો જે પ્રતિસાદ છે એ અમારા પોતા માટે છે, અને અહીંની જનતાને જે તકલીફ છે પોતાની જનતા પોતાના માટે લડત લડી રહી છે. અહીંયા આગળ ખાડા ખોદાયા છે, ગટરો ભરાઈ છે,
અને જે પાણીની સમસ્યા છે એ હલ કરવા માટે મોદી સાહેબ નથી આવવાના. અહીંની લોકલ જે એમની સ્થાનિકમાં જે આગેવાન હશે એ જ એમનું એ કાર્ય કરશે. મોદી સાહેબે ઘણા સારા કામ કર્યા છે, હું એવું નથી કહેતી કે એમને નથી સારા કામો કર્યા. આજે અહીંયા આગળ પરિવર્તનનું કારણ એટલા માટે છે કે જે અહીંના સ્થાનિક અને રાજ્યના જે નેતાઓ છે ને એમનું વહીવટ સારું નથી, એટલે અમારે પક્ષ બદલવો પડ્યો અને એમના વહીવટના લીધે આજે જે પબ્લિકને તકલીફ પડી રહી છે એના માટે અમારે પક્ષ બદલવો પડ્યો. કે ચલો થેન્ક યુ અને ઝી 24 કલાક સાથે નીલમબેન વાત કરી અને ઓલ ધ બેસ્ટ તમારા કોર્પોરેશન માટે. કે આઈ હોપ કે તમે જીતો, જે રીતે બોલ્યા છો જીતો અને જો કામ કરો તો વધારે સારું હશે. જંગી બહુમતીથી જીતીશું. યાર સાથ તો જરૂર હતી. જંગી બહુમતીથી જીતીશું. લોકો ચલો હવે એમના પિતાનો આશીર્વાદ છે તો એ કામ કરશે અને આઈ હોપ કે જીતે, જે બોલ્યા છે કરી બતાવે. તો આ જ રંગ છે ચૂંટણીના. ફરી મળીએ આપણે એક નવા રંગ સાથે. વડોદરા છીએ અને વડોદરાની કોર્પોરેશન ચૂંટણીના બરાબરનો રંગ હવે પકડાઈ રહ્યો છે. ગરમીનો રંગ તો છે જ, પણ આપ જુઓ કે અલગ અલગ જે આપણે ચૂંટણીના રંગ બતાવી રહ્યા છે બુલેટ રિપોર્ટરની અંદર, એમાં ખાસ આજે અહીંયા એક પૂર્વ મંત્રીના દીકરાને પણ ટિકિટ મળે છે, પણ એક ટિકિટ એક મહિલા જે કોકિલાબેન પવાર જે છે એ એમની કહાની ખુદ કહેશે, હું નહીં કહું. કોકિલાબેન, શું છે તમારી કહાની કે જે અમને તમારી તરફ ખેંચી લાવી? થેન્ક યુ વેરી મચ આપના ઝી પરિવારનો. બસ આપ અમારા સુધી પહોંચ્યા છો. હું ભારતીય જનતા પાર્ટીમાં 25 વર્ષોથી કામ કરું છું. ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. વડોદરામાં સમાજ સેવિકા રહી, બધા જ ફિલ્ડની અંદર કામ કરતી હતી અને ભારતીય જનતા પાર્ટી માટે મેં 5 વર્ષની બાધા રાખી હતી કે હું ચપ્પલ નહીં પહેરું. ગણપતિ બાપા ટિકિટ આલશે મને, બરાબર છે, પણ જે તે સમયે હશે કે એ ટાઈમે મારા નસીબમાં નહીં હોય. પણ એક વસ્તુ મારા ધ્યાનમાં આવી છે અત્યારે કે પૂર્વ જે હતા વડીલો એ કહેતા હતા પાર્ટીનું ધ્યાન હોય છે. બેન, ધીરજ રાખો. યસ, કાર્યકર્તાને પાર્ટી જોતી જ હોય છે. ધીરજ રાખો બેન, સમય આવશે. અને ખરેખર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે મોવડી મંડળની ટીમ છે, આપણી ગાંધીનગરની ટીમ છે અને અમારી વડોદરાની ટીમ, એ લોકોએ મને લાગે છે 25 વર્ષોથી મને જોઈ કાર્યકર જેને ચૂપચાપ કામ કરવું જોઈએ એની નજર હોય છે પાર્ટીની નજર છે કે કોણ ક્યાં દોડે છે, રાત દિવસ ક્યાં કામ કરે છે. પાર્ટીના નાનામાં નાનો પ્રોગ્રામ હોય કે મોટામાં મોટા પ્રોગ્રામ હોય કે મોદી સાહેબ આવે ત્યાં તમારે જનતાને લઈ જવું, બરાબર છે. અને એ અચૂકે અચૂક નાનો પ્રોગ્રામ હોય કે મોટો, રાત દિવસ જોવાનો નહીં, એ પ્રોગ્રામમાં હાજરી આપો. તમે ભાજપના કાર્યકર્તા છો, એ પાર્ટીમાં જાઓ તો તમને ખબર પડે કે પાર્ટી શું કરી રહી છે. એનું આજે મને એક ફળ મળ્યું છે. અને તમે ચપ્પલ નતા પહેર્યા 5 વર્ષ, તો ઘણા લોકો કહેતા આ શું તમે કરી રહ્યા છો, આ શું કેટલાક બુદ્ધિ શું પ્રયાસ કરી રહ્યા છો. ઘણા લોકો એવું કે બેન આ સારું નહીં લાગે, તમે બહુ, એટલે આપણે સારા ઘરના લોકો છીએ, ચપ્પલ વગર ના મળે તો શું, ના મળ્યો તો બી ચપ્પલ ના પહેરો તમે? ના, પછી શું થયું કે પછી મને પગલું આપ્યું ને, આગળનો સ્ટેપ આપ્યો. ચાલો આ વખતે ના મળ્યો તો ના મળ્યો તો કંઈ નહીં, પછી મને સ્ટેપ હતો. અત્યારે તો પહેરી, યસ, પહેરી. પાર્ટીનું સ્ટેપ હતું, પાર્ટીનું લક્ષ્ય હતું કે બેનને ક્યાંથી ક્યાં લઈ જવા છે. પાર્ટીએ મને વોર્ડ પ્રમુખ બનાવ્યા આ વોર્ડની અંદર, વોર્ડ નંબર 17 માંજલપુર વિધાનસભા 145માં. પછી તરત જ અત્યારે એક પછી એક નરેન્દ્રભાઈ મોદીજીની ટીમની અને ભગવાનની ગણપતિ દાદાની એક પ્રાર્થના ફળતી ગઈ. તરત જ મને શહેરમાં ઉપાધ્યક્ષનું નોમિનેશન મળ્યું અત્યારે, અને રિસેન્ટલી મને ટિકિટ આપવામાં. એક સમસ્યા બહુ રહી છે, પૂર આવવાની બહુ સમસ્યા છે. પ્રજામાં એક આક્રોશ મેં જોયો કે પ્રજા આ વખતે મગજમાં એવું લાગે છે ઠાંસી રાખ્યું છે કે આ વખતે આ મુદ્દો બહુ સમસ્યા છે ને કોંગ્રેસે પ્રજાની અંદર ઘુસાડ્યું છે મુદ્દો કે છે સમસ્યા. હવે છે ને સમસ્યા, તો સમસ્યા નથી, સમસ્યાનું નિવારણ થઈ ગયું છે. વિશ્વામિત્રી બ્રિજ પાસે જ્યારે પણ ત્યાં તમે વિશ્વામિત્રી નદી જઈ રહી છે, જ્યાં જ્યાં એક સમા કેનાલ પાસે જુઓ, એક આપણા સિટી એરિયામાં સયાજી હોટલ પાસે જુઓ, ત્યાં સરકારે પોતાનું કામ કરીને, જે અત્યારે વર્ષ પહેલાં ફ્લડ આવ્યું હતું ત્યાર પછી એટલું બધું સારું કામ કર્યું છે કે અત્યારે લાસ્ટ ટાઈમ કોઈ એવા થયા નથી. અને એના પહેલા ચર્ચા એ થઈ મેડમ કે અમદાવાદવાળા અને સુરત જ્યાં 2 સિટીની જે ડેવલપ થયું એ વડોદરાનું ન થયું, વડોદરા વચ્ચે પીસાઈ ગયું એવું તમને લાગે? સરકાર તમારી જ રહી છે. યસ, વડોદરા કશે જ પીસાયું નથી. પ્રજા એવું કહે છે કે અરે તમારા સીએમ ખુદ એવું કહેતા હતા, નથી કહેતો કે વડોદરાનું ડેવલપ જે થવું જોઈએ નથી. સીએમ સાહેબે સૂચન કર્યું એટલા માટે કે હજી આને વધારે કરો, કેમ કે ભાઈ એના કંઈક નાના મોટા કોઈ જગ્યાએ કામો રહી ગયા હોય.
કાલે જ ગઈકાલે આપણા ગૃહમંત્રી શ્રી અહીંયા વડોદરા પધાર્યા હતા. કીધું ને કે એક નાનું સરખું ઉદાહરણ પણ એ જિંદગીનું ઉદાહરણ આપીને ગયા કે આપણા ઘરમાં બધી જ વસ્તુ સરખી નથી હોતી. એક વસ્તુ ખૂટે છે, એ વસ્તુ ખૂટે એને લઈને પછી તરત બધા લોકોનો આક્રોશ એકમેકને વાતો કરે. આપણે કોઈ પક્ષનું નામ નથી લેતા, એ લોકોને ટેવ છે. તમે જીતી ગયા તો શું કરશો? હું જીતી જઈશ. મારા વોર્ડને, મારા નગરને, મારા વડોદરા શહેરને કેવી રીતના સ્વચ્છ સુંદર બનાવવાનું, છેવાડાના માનવી સુધી કેવી રીતના પહોંચવાનું, એની મારી તૈયારી છે. ને આ તો નેતાની ભાષા હતી. આમ શું નેતા તો જે ફિક્સ આ માટે હવે મને ધારો કે નરેન્દ્રભાઈ મોદીજીએ મને આ ડેઝિગ્નેશન આપ્યું છે એઝ અ નાની કાર્યકર્તા, કોર્પોરેટર તરીકે. બધા નેતા મોદી સાહેબથી નીચે આવતા જ નથી. વડોદરાના કોઈક નેતાના આભાર માની દો. સુખાણી સાહેબના દીકરા ઉપર આ લોકો મોડી મંડળ તો મારી સાથે છે, પણ મને ડેઝિગ્નેશન મળ્યું એને લઈને કદાચ એવું લાગે કે વડોદરામાં અત્યારે ક્યાંક ખબર પડી કે કંઈક ભાઈ નાનું મોટું કંઈક પ્રોબ્લેમ, વાય નોટ. અમે પાર્ટીના માણસો છીએ, અમે આખા વડોદરાની અંદર કામ કરી શકીએ. શું છે તમારું ડ્રીમ? શું છે ડ્રીમ? છે વડોદરાને સુંદર સ્વચ્છ બનાવવાનું. એ તો છે, જેમાં આગળ શું આવે? હવે આગળ જે બી કંઈક હશે પ્રશ્નો લોકોના, એનું નિરાકરણ લાવી દઈશું. પ્રશ્નો નથી, સાચે જ પ્રશ્નો નથી. જુઓ, ગઈકાલે ફેરણીઓ થઈ. હવે પ્રજામાં કેવું છે મેં તમને કીધું ને. યસ. બાજુમાં સુખર સાહેબના દીકરા એક આક્ષેપ થાય કે ભાઈ મા જેવા પરિવારવાદની વાત નથી કરતું, કે ભાઈ પરિવારવાદની ટિકિટ તો મળી જ જાય છે ને. હું છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરું છું અને 30 વર્ષથી વડોદરા શહેરના બધા જ વડોદરાના આખા કોઈ પણ વોર્ડ હોય બધા જ વિસ્તારમાં મારા લાઈવ ટચ હતો. હું બધા જોડે મળતો આવ્યો છું. હા, મારા ફાધર ધારાસભ્ય હતા એટલે હું ક્યારેય ટિકિટ નહોતી માગી, પણ હવે છેલ્લા 5 વર્ષથી ના હોય એટલા માટે આ કર્યું છે. અને અમારું એક ડ્રીમ છે કે ના ભાઈ જે જીતુભાઈએ કર્યું છે અને એ અમે અમારા માજાપુર માટે પણ કરીએ. મારો વોર્ડ 17 અત્યારે બધી રીતે ઓકે જ છે, બધું સારું છે, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી. અમુક વિસ્તારો છે કે જ્યાં પેલો જમીનનો છે એ પ્રોબ્લેમ છે, પણ એ પણ અમારાથી જેટલું પણ થશે અમે કરીશું. રાખીએ કે તમે જે માનતા રાખી હતી, હવે તો જીતવાની કોઈ માનતા નથી રાખી ને, કે જીતી જાવ તો અહીંયા જવાનું છે, આ ચપ્પલ પહેર્યા વગર એવું નથી ને? હવે કોઈ માનતા નહીં, આ પૂરી થઈ ગઈ. ચાલો, તો કોકિલાબેન સરસ મજાની વાત કરી છે. જોઈએ છે કે આ વડોદરામાં કેટલા વચનો પૂરા પાડે છે. વડોદરા છીએ અને વડોદરામાં બરાબરની ગરમી છે અને ગરમીની વચ્ચે રાજકીય પારો જબરજસ્ત છે. અને આ વચ્ચે આપણી વચ્ચે જે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર કૃતિ નિશાંત રાવલ જે છે આપણી વચ્ચે ડિબેટમાં રહે છે, પ્રવક્તા છે અને બહુ સરસ મજાની એમની સ્પીચ હોય છે પ્રવક્તામાં. એમના પત્ની છે કૃતિ. વોર્ડ નંબર 3 અને તમને એઝ અ યંગ ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતે તમે? પહેલાં તો નમસ્તે. હું વડોદરાથી આવું છું. મને ગર્વ છે કે હું વડોદરાથી છું અને મને ગર્વ છે કે મેં ગુજરાત અને ભારત દેશમાં જન્મ લીધો છે. હવે વાસ્તવિકતા પર આવું તો છું તો એક નાગરિક જ, પણ જાગૃત નાગરિક તરીકે આગળ આવવાનો વારો એટલા માટે આવ્યો છે કારણ કે બે બહુ સરસ લાઈન છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પણ જો આપણી પીડ આ સત્તાધારી પક્ષ નથી જાણતા તો સમજી લેવું કે એ લોકો માનવતાને મરી પરવાર્યા છે. એમનામાં માનવતા કે ભાવનાઓ રહી જ નથી. હું જે વિસ્તારથી આવું છું, વોર્ડ નંબર 3 વડોદરા શહેરનો, એક વડોદરાવાસી એનો સાક્ષી રહ્યો હશે કે અમે પૂરમાં સૌથી વધારે પીડિત વોર્ડ હતો. આમ તો અમારું સમગ્ર શહેર જ ડૂબ્યું હતું. મોસમ હોય કે કમોસમ હોય, વરસાદ હોય કે ના હોય, અમારા મનમાં તો આ ભીતિ હોય જ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભયથી અમારા ઘરના આંગણે પાણી ભરાશે કે અમે આ વખતે બચી જઈશું. પણ દર વખતે એકની એક સમસ્યા પૂર આવે અને સ્થિતિ, પ્રજા પણ કેમ માનસિકતા એની બદલાતી નથી? પ્રજા ભોળી છે પણ હવે મૂર્ખી નથી. અત્યાર સુધી પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો કારણ કે એ વિશ્વાસ એ લોકો જુઠ્ઠું બોલીને જીતતા આવ્યા હતા, પણ હવે વાસ્તવિકતાને કરુણતામાં બદલી નાખી છે. કરુણતા એટલા માટે કહું છું કે જ્યારે અમે ડૂબતા હતા, જ્યારે અમને 5 દિવસ સુધી ઘરની બહાર તમે નથી નીકળવા દીધા, એ પણ માનવ સર્જિત પૂર હતું, એને કોઈ બે મત નથી, તો તમે એટલીસ્ટ આવીને તમારું મોઢું પણ જો અમને બતાવ્યું હોત ને તો જે વિશ્વાસ ઉપર અમે તમને અત્યાર સુધી લાવતા હતા ને એ વિશ્વાસ હજી પણ અડગ રહેતો, પણ એ વિશ્વાસને વાસ્તવિકતામાં તમે કરુણતા બદલી દીધી. એટલે અત્યાર સુધીનો મતદાતા છે ને તમારી પર વિશ્વાસ કરતો હતો ને એટલે તમને લાવતો હતો, પણ હવે અમે મૂર્ખ નથી. એક છેલ્લો સવાલ, એઝ અ વોટર યંગસ્ટરને શું કહેવાય? ઘણા બધા યંગસ્ટર વોટર આવ્યા છે, ઝેન્ઝી વોટર આવ્યા છે, એને શું કહેશો? કારણ કે એ તો કહે છે કે અમે પાણીની સમસ્યા, ગટરની, એ બધું ચાલી રહીશું, પણ અમારે દેશ મજબૂત જોઈએ છે.
ઇટ ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ ટુ એવરી વોટર, જે નવા વોટર્સ છે આપણા 18 થી 25 વર્ષના, તમને અમે જેન્ઝી તરીકે બિરદાવ્યા છે. અમે તમને અમારું યુવાધન ગણીએ છીએ આ દેશનું. ધીસ ઇઝ એકચ્યુઅલી અ વેરી 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 પ્રાયોરિટાઇઝ ક્વેશ્ચન ફોર મી ઓલ્સો, કે ઇફ વી એઝ અ પેરેન્ટ્સ આર નોટ એબલ ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ, અગર અમે તમારા ક્વેશ્ચનને નથી આન્સર આપી શકતા કે તમે તમારું ભવિષ્ય અમારા દેશમાં, અમારા શહેરમાં, અમારા રાજ્યમાં કે અમારા વિસ્તારમાં કેમ જુઓ, તો એ હવે અમારી એટલે કે પેરેન્ટ્સની અને જાગૃત જે પણ સમાજ છે, અગ્રણીઓ છે, એમની જવાબદારી પર આવી જાય છે. હું તમને એટલી તો બાહેધરી આપું છું કે લેટ અસ કમ ટુગેધર. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતા એક માત્ર તાકાત છે. આઈ નીડ યોર સપોર્ટ ઓલ્સો. તમે બી ભણેલા છો અને તમે પ્રશ્ન પૂછો છો, અને મને તમારી ઉપર વિશ્વાસ છે કે મારા પ્રશ્નને મજબૂત કરવા માટે તમે મને સાથ આપશો. આમ તો નિશાંત રાવલના પત્ની છે એટલે એની છાંટ પણ જોવા મળે છે. ઘરમાં કદાચ ડિબેટ થતી હશે તો કૃતિ કદાચ મેદાન મારી જતા હશે. ઓલ ધ બેસ્ટ. તમે હવે વોર્ડ નંબર 3માં આઈ હોપ કે એજ્યુકેટેડ ચહેરા છે, અને રાજનીતિ અંદર શિક્ષિત ચહેરાઓની પણ એક કમી હોય છે. એ ચહેરા છે, એ કૃતિ જે છે એ શિક્ષિત ચહેરો છે. હવે જોઈએ છે કે પ્રજા માય બાપ હોય છે, પ્રજા નક્કી કરશે. આપણે વડોદરા છીએ ને વડોદરામાં તમે વિચારતા મેં આ ગાડીમાંથી કેમ બહાર આવ્યો, તો માછી સાહેબ છે, રાજેશભાઈ એમનું હુલામણું નામ છે, અને મૂળ ભૂપેન્દ્રભાઈ એમનું નામ છે. એ સ્કૂલ વાનના ડ્રાઈવર છે ને એમને ટિકિટ આપી છે. તો માજી સાહેબ અભિનંદન. તમે વિચાર્યું હતું કે આવું પણ થઈ શકે? મને સપનામાં ખ્યાલ નહોતો કે હું કોઈક દિવસ ઉમેદવારી મને મળશે કરવાની, પણ પાર્ટીએ મને તક આલી છે, એટલે હું પાર્ટીનો ખૂબ ખૂબ ઋણી છું. તો બધા તમને અહીંયા બધા બહુ પ્રેમ કરે છોકરાઓ બધા, પણ છોકરાઓ પ્રેમ કરે છે, વોટર્સ પ્રેમ કરે છે, એમાં કંઈક ફરક હોય. તો એ તમને લાગે છે કે વોટર્સ પણ તમે પ્રેમ કરો? વોટર્સ બી પ્રેમ કરશે, કારણ કે હું છેલ્લા ઘણા ટાઈમથી રાજકારણમાં છું. આજે 30 વર્ષથી છું, એટલે મારા વિસ્તારમાં બધાને ખબર જ છે કે હું ભાજપમાં છું. આ ભાજપના કેસથી જ મને બધા ઓળખે છે. ભાજપનો કેસ હટી એટલે રાજેશ માછી 0 છે. તો તમારું નામ તો ભૂપેન્દ્રભાઈ, રાજેશ, એમાં શું ફરક છે બંને નામ? એટલે નાનપણમાં હું જે બધા મને ઘરમાં રાજેશ કરીને બોલાવતા હતા, એટલે અત્યારે બધા જ રાજેશ જ કહે છે મને. અચ્છા. તમારો વોર્ડ નંબર 17 છે, તે શું કામ તમારે કરવું છે? કારણ કે બધા કામ કરે, પણ એક આમ જનતા માટે શું કામ કરવું? આમ જનતાની જે બી માંગો હશે તે મારે પૂર્ણ કરવાની છે, અને મને વિશ્વાસ છે કે હું એમને જે બી એમની કામોની અપેક્ષા છે હું પૂર્ણ કરીશ. બીજી તમારી ગરીબ પ્રજા છે, એના માટે શું કરવું છે? ગરીબ પ્રજા માટે બી જે બી વિકાસના લક્ષી કામ હશે, રોજગારીના કામ હશે, તો હું અંદર રજૂઆત કરીશ. ભાઈ લારી ગલ્લાવાળાને બી રોજગારી આલો ને એમની કોઈ વ્યવસ્થા કરી આલો. એ વ્યવસ્થા કરો તો એ રૂપે એ લોકો બી આરામથી ધંધો કરી શકે. આજે રોજગારી નહીં મળે તો બચારો બેઘર રહેશે. અને પરિવારવાળાએ શું કે તમે ટિકિટ માગી હતી ને આ વખતે? ટિકિટ તો હું દર વખતે ઉમેદવારી માંગતો હતો, છેલ્લા 3 ટર્મથી, પણ પાર્ટીએ યોગ્ય નહીં ગણ્યો હોય એ વખતે, એટલે મારો યોગ્ય સમયે મને આપી છે. અને પરિવારવાળાએ શું કીધું પછી તમે ટિકિટ? પરિવારવાળા તો મને કહેતા હતા મને કે તમે રોજ ભાજપમાં જાઓ છો, આ બીજા બધા લડી જાય છે, તમને તો ટિકિટ આવતા નહીં, તમે રોજ જતા રહો છો કેસ પહેરીને, ઘરમાં ટાઈમ નહીં આવતા, મિટિંગનું નામ સાંભળ્યું એટલે તમે નાઠા. મેં કીધું જો મને મારી પાર્ટી પર વિશ્વાસ છે, આજે નહીં તો કાલે મને ઉમેદવાર નહીં બનાવતો કોઈ પદ પર લઈ જશે, સંગઠનમાં સારી જગ્યા આવશે, મને વિશ્વાસ હતો પાર્ટી પર. જો આવા લોકોને જે આમ જનતાને જ્યારે ટિકિટ મળે છે ત્યારે લોકશાહી વધુ મજબૂત થાય છે, કે નીચેથી માણસ જ્યારે આવે છે એ બધું જોયેલું હોય છે અને જોયે છે પછી પ્રજા માટે કામ કરે છે. આઈ હોપ કે કામ કરે